कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद, ग्रेड पे लेके रहेंगे, ગ્રેડ પે વધારો અને બઢતી સહિતની માંગ સાથે ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે ઉતર્યા હડતાલમાં। અત્યારે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। અગત્યના સમાચાર દાહોદથી મળી રહ્યા છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને મેલ પર્પઝ સુપરવાઇઝર મળીને 1230 કર્મચારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરી જતા ખળભળાટ મચ્યો। આ હડતાલથી આરોગ્ય વિભાગની વિવિધ મહત્વપૂર્ણ સેવાઓ પ્રભાવિત થઈ। કર્મચારીઓની મુખ્ય માગણી ગ્રેડ પે અને અન્ય પણ માંગણીઓ વધારાની છે। તેઓ 2023મી ગ્રેડ પે 1900મી વધારીને 2800 કરવાની માંગ કરી રહ્યા છે। આ ઉપરાંત તેમને ટેકનિકલ કેડરમાં સમાવવાની પણ માંગણી છે। કર્મચારીઓ આ અગાઉ 2 વખત હડતાલ કરી હતી, પરંતુ સરકાર તરફથી કોઈપણ યોગ્ય નિર્ણય ન લેવાતા ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓએ ત્રીજી વખત હડતાળનો માર્ગ અપનાવ્યો છે। આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી ઓછો ગ્રેડ પે આપવામાં આવે છે। પાયાના કર્મચારીને હડતાલને કારણે બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટેનો રસીકરણ, સર્વેલન્સ અને રોગ નિયંત્રણ પોષણ કાર્યક્રમો અટકી ગયા છે। તો આવો જોઈએ વિસ્તારપૂર્વક આ પૂરી રિપોર્ટમાં। તમારો પત્ર મેં વાંચ્યો છે તો કોઈ પણ એક સર 2022માં અમે આ જ મુદ્દાઓ માટે ગ્રેડ પે માટે લડત આપેલ છે, જેમાં સરકારે એમને આશ્વાસન આપેલ છે, પણ આજ દિન સુધી કંઈ કરવામાં આપેલ નથી। તેમજ આ ગ્રેડ પે મુદ્દે રાજ્ય સરકારમાં સમિતિ બનાવવામાં આવે। સમિતિએ પોઝિટિવ રિપોર્ટ સરકારશ્રીમાં સુપ્રત કરેલ છે, પણ આગળ ફાઇલ અમારે સ્પુટઅપ થતી નથી। અને જેમ કે ઢાંચા ઉપર નિમક છિડકવામાં આવે છે, અમને જે ઉસ્તર મળતું હતું 10, 20 અને 30 એ પણ 1/9/2022ના રોજ ગેજેટ બહાર પાડી અને બંધ કરવામાં આવ્યું છે, જેથી તમામ કર્મચારીઓને 10, 20 અને 30નું ઉસ્તર અટકી ગયેલ છે। તો આ ગ્રેડ પે પરીક્ષા સદન રદ અને ગ્રેડ પે લાગુ કરવામાં આવે એ અમારી મુખ્ય માંગણી છે। અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ પ્રમાણે અમે 5 તારીખે માસ સેલ કરેલ છે, પછી ઓનલાઈન ઓફલાઈન એન્ટ્રી બંધ કરેલ છે, રિપોર્ટિંગ બંધ કરેલ છે, અને આજે 17/3/2025ના રોજ આ ચોક્કસની મુદતની હડતાલ પર અમે જઈ રહેલ છે। અન્ય રાજ્યો સર ઇન્ડિયાની અંદર અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી ઓછું ગ્રેડ પે ગુજરાત રાજ્યમાં, અને એ પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓને આપવામાં આવે છે। આરોગ્યના કર્મચારીઓ સર રાત દિવસ કોવિડ કાળમાં પણ કામ કરેલ છે, અને જે સફળતા અપાયેલ છે એ જ કર્મચારીઓ જ્યારે માંગ લઈને જાય છે ત્યારે એમનો અવાજ સાંભળવા નથી આવતો। તો અમારો અવાજ રાજ્ય કક્ષાએ સરકાર સુધી પહોંચે એવી અપેક્ષા આપ સાહેબ પાસે રાખીએ છીએ। આજ રોજ 17/3/2025ના રોજ ગુજરાત રાજ્ય મહાસંઘના આદેશ પ્રમાણે અમો અચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છે। દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના 4 કેડરના તમામ કર્મચારીઓ તેમની મુખ્ય માંગણી ગ્રેડ પે અને પરીક્ષા સદંતર રદ। અગાઉ પણ અમે આ બાબતે આવેદન અને લડત આપી ચૂક્યા છે। સરકાર દ્વારા અમને આશ્વાસન આપેલ છે, પરંતુ આ સુધી કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવેલ નથી। તેના માટેની સરકારશ્રીએ સમિતિ પણ બનાવેલ છે, અને એ સમિતિનો સરકારશ્રીમાં પોઝિટિવ રિપોર્ટ જમા થયેલ છે, પરંતુ તે બાબતે કોઈ પણ ઠોસ નિર્ણય લેવામાં આવેલ નથી। જેથી અમે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ પ્રમાણે જે પણ આદેશ કરશે એ અગાઉના આક્રમક કાર્યક્રમો આપીશું, જ્યાં સુધી તે અમારા પડતર પ્રશ્નો બાબતે કોઈ ઠોસ નિર્ણય લેવામાં ના આવે અને જ્યાં ઠરાવ કરવામાં ના આવે ત્યાં સુધી। કઈ માંગ છે તમારી? 10, 20, 30 ઉસ્તર અને ગ્રેડ પે મુખ્ય માંગણીઓ છે, તેમજ અન્ય નાણાકીય પ્રશ્નોની માંગણીઓ છે, જે ભારત દેશની અંદર ગુજરાતમાં ઓછામાં ઓછું આપવામાં આવે છે, જે અમારા સાથે એક મોટો અન્યાય છે। મારું નામ ડામોર વીરસિંહભાઈ એસ, દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી પ્રમુખ। તો જે પ્રમાણે આ રિપોર્ટમાં આપણને જોયો પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ MPHW, MPHS, FHW અને FHS જેમની વ્યાજબી માંગણી મુજબ ટેકનિકલ કેડર ગણીને એ મુજબ પગાર ધોરણ સુધારવા અને ખાતાકીય પરીક્ષા રદ કરવા વિનંતી પણ કરી હતી। આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કોરોના વખત પોતાના જીવને જોખમમાં મૂકીને માનવસેવા કરી હતી અને હમણાં પણ ફરજ બજાવી રહ્યા છે।
શું ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ગ્રેડ પેમાં વધારો થવો જોઈએ કે નથી? એવી જ રીતે વારંવાર કર્મચારીઓ હડતાલ કરતા રહેશે તો કેટલા કામો અટકાઈ જશે અને આના લીધે કેટલો અસર પડશે? દાહોદથી નવલભાઈ ભુરિયાની આ ખાસ રિપોર્ટ. જોતા રહેજો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ અને આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આભાર.